અમરેલીથી સમાચાર મળી રહ્યા છે કે ધારીના ચલાલા ખાતે મોગલમાં માનવ સેવા ટ્રસ્ટ ચલાલા અને સુરત દ્વારા અમરેલી જિલ્લાના પત્રકારોને ભવ્ય સન્માન સમારંભમાં સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ધારી બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયા અધ્યક્ષ સ્થાને રહ્યા હતા, જ્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કનાણી, ભક્તિરામ બાપુ, હર્ષદ બાપુ ભગત સહિતના સંતો, મહંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયા સાથે સંકળાયેલા પત્રકારોને સાલ શિલ્ડ આપીને માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને ટ્રસ્ટે તેમના સમાજ પ્રતિના યોગદાનને બિરદાવ્યું હતું। છેલ્લા 15 વર્ષથી ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્ન, ભોજન પ્રસાદ, ગાયોને ઘાસચારો, જરૂરિયાતમંદોને રાશન કીટ અને ધાર્મિક સામાજિક કાર્યક્રમો જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલુ રાખવામાં આવી રહી છે। આજ રોજ ચલાલા સાંઈ મંદિરના સાનિધ્યની અંદર અમરેલી જિલ્લાના આમંત્રિત પત્રકારશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું। આ સન્માનની અંદર ચલાલા ધારી બગસરા વિસ્તારના ધારાસભ્ય શ્રી જયભાઈ કાકડિયા, માનવ મંદિરથી ભક્તિરામ બાપુ, અમરેલી જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી સહિત વિશાળ સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રથમ વખત જ્યારે પત્રકારશ્રીઓનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાંથી જે પત્રકારો પધાર્યા એ ખરેખર અભિનંદનને પાત્ર છે। ચલાલાની અંદર સૌપ્રથમ વખત જ્યારે અમને આવો વિચાર આવ્યો કે અમરેલી જિલ્લાના પત્રકારોનું આપણે સન્માન કરવું જોઈએ, કોઈ પણ આશા અને અપેક્ષાઓ રાખ્યા વિના આ સુંદર મજાનું આયોજન થયું અને જેને જેને આમંત્રણ આપ્યું એ તમામ લોકો આ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહ્યા અને સાંઈ મંદિરના સાનિધ્યની અંદર પ્રસાદ ભોજનનો પણ લાભ લીધો। ત્યારે હું એમ માનું છું કે ખરેખર અમારી ઉપર દાન મહારાજની કૃપા, મા મોગલના આશીર્વાદ અને સાંઈ બાબાના આશીર્વાદ છે, ત્યારે જ આ કાર્યક્રમ